મિત્રો, શું તમને વારંવાર ઘૂંટણ, કમર, ખભા કે હાથ પગના સાંધામાં દુખાવો થાય છે? તો શું તમે જાણો છો કે તમે રોજ શું ખાઓ છો તેની અસર તમારા શરીરના વજન, સોજા અને ઓવરઓલ જોઈન્ટ હેલ્થ પર પડી શકે છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું સાંધાના દુખાવામાં કયા ખોરાકને તમારા આહારમાં સામેલ કરી શકાય, કઈ વસ્તુઓ ઓછી કરવી જોઈએ અને કઈ સામાન્ય ભૂલો ટાળવી જોઈએ. પરંતુ શરૂઆતમાં એક વાત સમજી લો, કોઈ એક ખોરાક સાંધાના દુખાવાનો જાદુઈ ઈલાજ નથી. સાંધાના દુખાવાના અલગ અલગ કારણો હોઈ શકે છે, એટલે યોગ્ય ખોરાક સાથે કારણ મુજબની સારવાર પણ જરૂરી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, લીલા અને રંગબેરંગી શાકભાજીઓ. સૌથી પહેલા તમારા આહારમાં વધુ પ્રમાણમાં લીલા અને રંગબેરંગી શાકભાજીઓ સામેલ કરો. પાલક, મેથી, સરગવાની ભાજી, બ્રોકોલી, કોબીજ, ગાજર, બીટ અને અન્ય સિઝનલ વેજીટેબલ્સ જેવા ખોરાક વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ્સ આપે છે. ખાસ કરીને બ્રોકોલી, કોલીફ્લાવર અને કેબેજ જેવા શાકભાજીઓમાં એવા કમ્પાઉન્ડ્સ હોય છે જેના પર ઇન્ફ્લામેશન અંગે સંશોધન થયું છે. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખો, આ શાકભાજી ખાવાથી સાંધાનો દુખાવો તરત મટી જશે એવો દાવો કરી શકાય નહીં. મુખ્ય વાત એ છે કે રોજના આહારમાં વિવિધ પ્રકારના શાકભાજીનો સમાવેશ કરવો. બીજા નંબરે આવે છે ફળો. જામફળ, સફરજન, સંતરા, દાડમ, પપૈયું, બેરીઝ જેવા ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ હોય છે. ખાસ કરીને બેરીઝ વિશે આર્થરાઇટ્સ સંબંધિત સંશોધનમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ્સ અંગે રસ જોવા મળ્યો છે. પરંતુ ફળોનો અર્થ ફ્રૂટ જ્યુસ નહીં. સંપૂર્ણ ફળ ખાવાથી ફાઇબર પણ મળે છે, જ્યારે જ્યુસમાં ફાઇબર ઓછું હોઈ શકે છે અને એક સાથે વધારે માત્રામાં ફ્રૂટ જ્યુસના કારણે શુગર વધી જાય છે. એટલે શક્ય હોય ત્યારે હોલ ફ્રૂટને પ્રાથમિકતા આપો. ત્રીજા નંબર પર છે દાળ, કઠોળ અને બીન્સ. મગની દાળ, મસૂર, ચણા, રાજમા, ચોળા, વટાણા જેવી વસ્તુઓ પ્રોટીન અને ફાઇબરના સારા સ્ત્રોત બની શકે છે. આપણા ભારતીય ખોરાકમાં આ વસ્તુઓ સરળતાથી સામેલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભોજનમાં દાળ, શાક અને રોટલી સાથે સલાડ અથવા શાકભાજી ઉમેરવાથી ડાયટ વધારે બેલેન્સ બની શકે છે. અને સૌથી સારી વાત એ છે કે હેલ્ધી ડાયટ માટે તમારે મોંઘા અથવા વિદેશી ફૂડ્સ પર જ નિર્ભર રહેવાની જરૂર નથી. ત્યારબાદ ચોથા નંબરે છે હોલ ગ્રેન્સ પસંદ કરો. જો તમે રોજના ભોજનમાં રિફાઇન્ડ ગ્રેન્સ વધારે લો છો તો શક્ય હોય ત્યાં હોલ ગ્રેન્સ અથવા ઓછા પ્રોસેસ્ડ અનાજ પસંદ કરી શકો છો, જેમ કે ઓટ્સ, જવ, બ્રાઉન રાઈસ અથવા અન્ય હોલ ગ્રેન્સ. આ પ્રકારના ખોરાકમાં ફાઇબર વધારે હોય છે અને ઓવરઓલ હેલ્ધી ઇટિંગ પેટર્નનો ભાગ બની શકે. પરંતુ અહીં પણ ક્વોન્ટિટી મહત્વની છે. કોઈ હેલ્ધી ફૂડ પણ જરૂર કરતાં વધારે ખાવાથી બેલેન્સ ડાયટ બની જતો નથી. ત્યારબાદ પાંચમા નંબરે છે નટ્સ અને સીડ્સ. બદામ, અખરોટ, પિસ્તા, અળસી, ચિયા સીડ્સ અને અન્ય નટ્સ તથા સીડ્સમાં હેલ્ધી ફેટ્સ, ફાઇબર્સ અને કેટલાક જરૂરી ન્યુટ્રિયન્ટ્સ મળે છે. ખાસ કરીને અખરોટ અને કેટલાક સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ જેવા ન્યુટ્રિયન્ટ્સ હોય છે. પરંતુ નટ્સમાં કેલોરીઝ પણ વધારે હોય છે, એટલે મુઠ્ઠી ભર ખાઈ જવાને બદલે મર્યાદિત માત્રામાં લેવાનું ધ્યાન રાખો. અને શક્ય હોય તો ખૂબ વધારે ગળ્યું કે શુગર ઉમેરેલા નટ્સને બદલે પ્લેન નટ્સ વધારે પસંદ કરો. નંબર 6 પર છે ઓમેગા 3 માટે કેટલાક ખોરાક. જો તમે નોન વેજીટેરિયન ફૂડ ખાતા હોવ તો ફેટી ફિશ પણ તમારા ડાયટનો ભાગ બની શકે છે. સાલ્મન, સાર્ડિન જેવી માછલીઓમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. ઓમેગા 3 અને ઇન્ફ્લામેશન અંગે આર્થરાઇટ્સમાં ઘણું સંશોધન થયું છે. જો તમે ફિશ ખાતા નથી તો તમારા માટે પ્લાન્ટ બેઝડ ઓપ્શન્સ જેવા કે અખરોટ, અળસી અને ચિયા સીડ્સ પણ હેલ્ધી ફેટ્સ મેળવવાનો એક વિકલ્પ બની શકે છે. સાતમા નંબરે છે હેલ્ધી ફેટ્સ. ખોરાક બનાવતી વખતે હેલ્ધી ફેટ્સને પ્રાથમિકતા આપવી પણ સારી ટેવ છે. ઉદાહરણ તરીકે નટ્સ, સીડ્સ અને યોગ્ય માત્રામાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારની ઓવરઓલ હેલ્ધી ડાયટ જોઈન્ટ હેલ્થ માટે પણ ઉપયોગી લાઇફસ્ટાઇલનો ભાગ બની શકે છે. હવે આઠમા નંબરે વાત કરીએ કે આપણા રસોડામાં સરળતાથી મળતી વસ્તુઓની, જેમ કે હળદર, આદુ અને લસણ. આ વસ્તુઓમાં કેટલાક બાયો એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે અને ઇન્ફ્લામેશન અંગે સંશોધન થયું છે. તેથી તમે તેને સામાન્ય રસોઈમાં સ્વાદ અને પોષણ માટે સામેલ કરી શકો છો. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે કે હળદરનું દૂધ, આદુ કે લસણને સાંધાના દુખાવાનો ચોક્કસ ઈલાજ માનીને દવા કે ડોક્ટરની સારવાર બંધ ના કરવી.
9મા નંબર પર એક એવી બાબત જે કદાચ કોઈ એક ફૂડ કરતા પણ વધારે મહત્વની છે, અને એ છે તમારું વજન. જો શરીરનું વજન વધારે હોય તો ઘૂંટણ, હિપ્સ અને પગના સાંધા પર વધારે ભાર પડી શકે છે. એટલે જો તમારું વજન વધારે હોય તો બેલેન્સ ડાયટ અને તમારી ક્ષમતા પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી દ્વારા ધીમે ધીમે હેલ્ધી વેઇટ તરફ જવાનો પ્રયાસ કરો. વજન ઓછું કરવાથી ખાસ કરીને વેટ બેરિંગ જોઇન્ટ્સ પરનો ભાર ઓછો થઈ શકે છે, અને ઓસ્ટિયો આર્થરાઇટ્સમાં પેઇન અને ફંક્શનમાં પણ મદદ મળી શકે છે. હવે 10મા નંબર પર આપણે વાત કરીશું કે કઈ વસ્તુઓ ઓછી કરવી. ખૂબ વધારે ગળ્યા પદાર્થો, હાઈલી પ્રોસેસ્ડ ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ અને સેચ્યુરેટેડ ફેટ વાળા ફૂડ્સનું વધારે સેવન ઓવરઓલ હેલ્ધી ડાયટ માટે યોગ્ય નથી. મીઠાઈ, ગળ્યા ઠંડા પીણા, ખૂબ વધારે પેકેજ સ્નેક્સ, વારંવાર તળેલી વસ્તુઓ અને ખૂબ પ્રોસેસ ફૂડને રોજિંદા આહારનો મુખ્ય ભાગ ના બનાવો. અને જો તમારું વજન વધારે હોય તો આવી હાઈ કેલોરીઝ વસ્તુઓ વધારે લેવાથી વેટ કંટ્રોલ મુશ્કેલ બની શકે છે. એટલે આ નિયમ સરળ રાખો. થાળીનો મોટો ભાગ ન્યુટ્રિશિયસ અને મિનિમલી પ્રોસેસ ફૂડથી ભરો અને પ્રોસેસ તથા શુગરી ફૂડ્સને મર્યાદિત રાખો. હવે એક મહત્વની ગેરસમજ વિશે વાત કરીએ. ઘણા લોકો માને છે કે સાંધાના દુખાવામાં ટામેટા, બટાકા, રીંગણ કે અન્ય ચોક્કસ વેજીટેબલ્સ દરેક વ્યક્તિએ બંધ કરી દેવા જોઈએ. પરંતુ આવા ફૂડ્સને દરેક વ્યક્તિ માટે ઓટોમેટિકલી હાર્મફુલ માનવા માટે પૂરતા પુરાવા નથી. જો તમને કોઈ ચોક્કસ ફૂડ્સ ખાધા પછી વારંવાર તકલીફ વધતી જણાય તો પોતાની રીતે ઘણા ફૂડ્સ બંધ કરવાને બદલે ડોક્ટર અથવા ક્વોલિફાઈડ ડાયટિશિયન સાથે વાત કરવી યોગ્ય છે. હવે આગળ વાત કરીએ કે ક્યારે ડોક્ટરને બતાવવું જોઈએ. સાંધાનો દુખાવો માત્ર ખોરાકની સમસ્યા નથી, તેના ઘણા કારણો હોઈ શકે છે. જો દુખાવો લાંબા સમયથી રહેતો હોય, વારંવાર થતો હોય, સાંધામાં વધારે સોજો હોય, સાંધા ગરમ લાગતા હોય, તાવ સાથે જોઈન્ટ પેઇન હોય અથવા ચાલવામાં અને સાંધા પર વજન મૂકવામાં મુશ્કેલી પડે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કારણ જાણ્યા વગર માત્ર ઘરેલું ઉપચાર કે ફૂડ રેમેડી પર નિર્ભર રહેવું યોગ્ય નથી. તો મિત્રો, સાંધાના દુખાવા માટે કોઈ એક જાદુઈ ફૂડ શોધવાની જગ્યાએ સંતુલિત આહાર, શાકભાજી અને ફળો, દાળ, કઠોળ, હોલ ગ્રેન્સ, નટ્સ અને સીડ્સ જેવા ન્યુટ્રિશિયસ ફૂડ્સ અને હેલ્ધી વેટ પર ધ્યાન આપો. અને યાદ રાખો, સારો ખોરાક સારવારનો એક ભાગ બની શકે છે, પરંતુ તે ડોક્ટરની સારવારનો વિકલ્પ નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને તમારા પરિવાર તથા મિત્રો સુધી પહોંચાડો. અને આવી જ સરળ અને ઉપયોગી આરોગ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.